આવશ્યક સેવાઓના મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે તે માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી। લોકસભા ચૂંટણી 2024માં મતદાનની ટકાવારી વધે તેમજ નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશ્યથી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સરકારી કર્મચારીઓ અને અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો મતપત્રથી મતદાન કરી શકે તે માટે 12D ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે। આ ફોર્મ ભરીને સરકારી કર્મચારીઓ પોતાના મત વિસ્તારમાં જઈને મતપત્ર દ્વારા મતદાન કરી શકશે। જેના અનુસંધાને ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી। આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓને પોતાના કર્મચારીઓ માટે 12D ફોર્મની વ્યવસ્થા કરીને તેઓ અચૂક મતદાન કરે તે નિશ્ચિત કરવા માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું। ભારતીય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ વિવિધ વિભાગો અન્વયે ભરૂચ જિલ્લાના વીજળી વિભાગ, BSNL, ઉડ્ડયન વિભાગ, ઓલ ઇન્ડિયા રેડિયો, રેલવે, આરોગ્ય વિભાગ, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની લાંબા અંતરની બસ સેવાઓ, ફાયર સર્વિસીસ, ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ સેવા વગેરેની આવશ્યક સેવાઓ જોડાયેલ અધિકારીઓ કર્મચારીઓની સંખ્યા મુજબ ગુજરાત પૂરા પાડવામાં આવેલા ફોર્મ નંબર 12Dમાં પૂરતી વિગતો ભરી તારીખ 13 એપ્રિલ 2024 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી ભરૂચ ખાતે રજૂ કરવા માટે બેઠકમાં જણાવવામાં આવ્યું છે। કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા વિભાગોની યાદી પ્રમાણે જેઓ મતદાનના દિવસે ચૂંટણી કરવામાં ફરજમાં રોકાયેલા હોય અને તમામ મતદાન કરવા ન જોઈ શકતા હોય તેવા અધિકારીઓ કર્મચારીઓ 12D ફોર્મ ભરવા માટે જણાવવામાં આવ્યું હતું। જેઓથી મતદાન તે વંચિત રહી ન જાય। 12D ફોર્મ ભર્યા બાદ તેના 5 દિવસમાં આ ફોર્મ વિધાનસભા મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં જમા કરાવવાનું રહેશે। ત્યારબાદ જ મતદાર પોતાના મત વિસ્તારોમાં જઈને પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે। આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।